આશાપુરામાં. ગુડ મોર્નિંગ ચેહરમાં. ગુડ મોર્નિંગ જેનિલ. શું કરે ભાઈ? શું કરે છે અલ્યા? નિશાલ જઈને આવ્યો? એ પેચીઓ તોડી નો કે ચોથી હાથમાં આવ્યો હ? છુપાલી લાઈ ખાતા. ગુડ મોર્નિંગ ગઈ દે ગાય છો ને. ગુડ મોર્નિંગ જય ચેહરમાં. હા મોનું તાક જો પેચીઓ બગાડશે આજો. હાથ કપાઈ જાય તારો. હા મૂકી દે પેચીયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય ચેરમાં મિત્રો. જય ચેરમાં ગુડ મોર્નિંગ. હાલો બટેકા ભૂંગળા ખાવા. हाँ बटेटा भुंगला मस्त बटेटा बनी गया से चटाकेदार ये भुंगला और इसके साथ चाय नाश्ता कर लेंगे हम. હાલો हालो नाश्तो करो है तो सुबह सुबह में कि पेचिया लाए तैने तैन ના ना हो तोड़ी नो के कॉम नो से હું ટોમ ના હે. લે લે. પપ્પા જો મિત્રો આ તો અલગ તરફ પકાતી જ તળાય છે આ તો. તે આપણે થોડા જ તળવાહી તો પછી આમાં આમાં ભાત વઘારવો જ છે તો અમે ને આમાં ભૂંગળા તળીને ભાત વઘારી દઈએ બરાબર ને. મુઈકા હવે તેલ ગરમ થઈ ગયું છે. સાસુ નીચે આપણે તો નવી ટ્રીક આવી. બળે નહીં ભૂંગળા તમારા. જો એક કે બળ નથી. આમ કર્યું તો બળે નહીં. ના હું ના થાય. અને ભાત વગાડવાના એમ ને. હમ. આપણે બધું નથી તાર રીતે ભાત વગાડવાનું. શું અહીંયા ભૂંગળા બટેકાનું ભાત બરોબર ચાલશે ને. હો દોડશે કા. આપણને તો ભૂખ મિટાવવાથી મતલબ છે. ભૂખ મિટાવ. બસ આટલા ભૂંગળા બટેકા ઘણા થઈ જાય. હો જેનુભાઈ ખાશે એકલા એકલા બેઠી. મમ્મી જલ્દી. મીઠા લોડા કાઢી દે તો. મીઠો લીમડો. આ હશે. અચ્છા આપણે ભાત વગાડશું આમાં. અહીંયા આપણે મસ્ત તળાઈ ગયા. રસોઈ એ રીતના કરવાની વાસણના બગાડ ના થાય, તેલનો બગાડ ના થાય, એ રીતના રસોઈ કરવાની. હવે આપણે ભાત વગાડશું. હવે જો શું ખાય છે અહીંયા હંતાન? શું ખાવશો હે? હંતાન હંતાન છુપકે છુપકે કુરકુરે હે તુલતુલે. ભાઈ લાવ તો એક વાર જો તો કુરકુરે ખાય. ક્યાં હંતા જો આ બધું આપવું કરે તુલતુલે. શું કહેવાય આને? તુલતુલા. કુરકુરે. આ કુરકુરે ખાય છે. મસાલો ભાત વઘારવાનો મસાલો બધો નાખી દીધો છે આમાં. અને ભાત પણ આપણે નખાઈ ગયા છે. પાણી લાગી જો હવે આને ખાલી બાફવાની જ તે પેલું છે. આપણે પાણી ભરી લેતા જઈએ. પાણી આપણે પાણી આપી તપેલી પાણી. મસાલો પણ થઈ ગયો છે એમાં. જો મસ્તનો મીઠું પણ નાખી દીધું છે.
પાણી નાખી દીધું. હવે આપણે એને ચડવા દઈશું. કુકરનું ઢાંકણું રાખવાનું ને ઉગાડું રાખવાનું. ઘણા ઉગાડો રાખે ને એટલે ઘણા તપેલામાં કરે એટલે આપણે આજ મોડું થતું એટલે કુકરમાં કરીએ. આપણે તપેલામાં જ કરીએ ને. ભૂખ લાગી છે એટલે હવે તો આપણે મૂકી દીધા છે બફાઈ જાય એટલે અમે ખાઈએ. જો અહીંયા તમે જમવા બેસી ગયા છે. જો ખૂબ આપણે ગરમ બહુ છે જેનું ને બહુ ગરમ છે મિત્રો. છાશ અંદર નાખ દે એટલે ઠંડી થઈ જશે. વઘારેલા ભાત ભૂંગળા બટેકા ખાઈને બેઠા. છાશ અંદર નાખો. છાશ અંદર નાખી દો. મસ્ત લાગતા વાટકો ભરીને ભૂંગળા બટેકા ખાધા મિત્રો. મિત્રો તમારે પણ જમવું હોય તો આવી તો જમવા. શું કરે વાટકામાં? છાશ. કેમ છાશ ને? જો મિત્રો ચણાનો લોટ, ઘઉંનો લોટ, જાડો ઘઉંનો લોટ હો મિત્રો, બધું નાખી દીધું છે. જો આપણે બનાવીએ છીએ મુઠિયા. ધાણા જેટલું નાખવાનું નાખી દીધું. હવે થોડા નાખી દઈશું મરચાં. તમારે જેનું કંઈ મરચાં ઓછા ખાય એટલે થોડા જ નાખું. હવે થોડું નાખી દઈશું સૂકું મરચું. મિત્રો કટિંગ થઈ ગયા છે. મરચાં નાખી દીધા. હિંગ પણ નાખી દઉં છું હવે ફટાફટ. જો હવે આપણે નાખી દઈશું મુઠિયા. નાખી દીધા ફટાફટ. આપણે જો મિત્રો મુઠિયા થઈ ગયા છે. આપણે આજે બનાવ્યા મુઠિયા. જો એ નાખવાય કાચું હો. ભાઈ હું ખાવાનું અમારા મુઠિયા થઈ ગયા છે રેડી. જો કેવા થઈ ગયા છે મારા મુઠિયા. જોઈ લો મિત્રો. જો મુઠિયા મસ્ત બની ગયા છે. મિત્રો કઢી જો મસ્ત ની કઢી બની છે. મસ્ત કઢી. દહીં વાળી કઢી છે. મેં તીખારી બનાવી હતી બપોરે એટલે વધી હતી મિત્રો. અત્યારે કઢી બનાવી દીધી મુઠ્ઠી અંગત ખાવા. શું કેવું બરાબર ને? અમારા વડીસ ચાલુ. અહીંયા તો બે ના મોઢા ચાલુ છે.
મજા મજા મોજ મોજ જેનું કેવું છે એક બાજુ તો લગનના ગીત વાગે ઢીંટાન ટાન ઢીંટાન ટાન અને ખાવાની મજા જો કેવું વાગે ઢૂંઢા ટા ઢીરા ઢીરા ઢૂંઢા લગનનો પ્રસંગ એટલે મસ્ત અને આ તો જો ખાઈ જેનું ભાઈ કેવું છે ચક કઢી ખાવ તો કેવું છે મસ્ત લાગે ને જેનું કેવું મસ્ત લાગે ને મમ્મી તમારે મમ્મી મમ્મી તમારે મિત્રો તમારે પણ કઢીને મુઠિયા ખાવા હોય તો આવી જાવ મમ્મી તમે આટલું સારું જમવાનું ક્યાંથી બનાવ્યું હા મારી મમ્મી જોડે હા મેં પહેલા કાંઈ ના આવડતું હો. હવે બધું આવડે શું બને જમવાનું બધું મારા હાથનું મસ્ત તું શીખીશ ને હા જેનું ભાઈ શીખશે કે આપણે સિયાડી ચાલે જેનું ભાઈ શીખશે ને બહુ ને બનાવવું ના પડે ને એનું તેનું ભાઈ હસે છે એને બહુ ને જમવાનું બનાવવું ના પડે જેનું ભાઈ બનાવશે પછી છેટી રે તને મને નથી આવડતું હું બનાવીશ હા હવે ખાઈ લો મિત્રો બે ભાઈ બુન જમવા બેઠા એ ને પાછું સીઆઈડી ચાલુ જો સીઆઈડી જોવાની ચાલુ છે ને બેન જમવાનું ચાલુ છે અમારે તો જો થિયેટર ચાલુ ને જમવાનું ચાલુ શું કેવું હા જો અભિજીત જોવાનો હે વાત છે જુઓ